ચોમાસું આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? હા, બરાબર, વરસાદ. પણ ભારતનું ચોમાસું માત્ર વરસાદની ઋતુ નથી, એનાથી ઘણું વધારે છે. એ તો એક જબરદસ્ત, શક્તિશાળી કુદરતી એન્જિન છે જે આખા ઉપખંડને ધબકતો રાખે છે. તો ચાલો આજે આ અદ્ભુત ચક્ર પાછળના વિજ્ઞાનને થોડું નજીકથી જાણીએ. આપણા દેશની ભૂગોળ જ એટલી વિશાળ અને અનોખી છે ને કે અહીં એક ખાસ પ્રકારનું હવામાન તંત્ર વિકસ્યું છે. અને આ મોસમી પવનો એટલા બધા પ્રભાવશાળી છે કે આખા વિસ્તારની આબોહવાને જ એનું નામ આપી દેવામાં આવ્યું છે, મોસમી આબોહવા. તો સવાલ એ છે કે આ આટલું મોટું એન્જિન ચાલે છે કેવી રીતે? સારું, એને સમજવા માટે છે ને આપણે ઋતુઓને અલગ અલગ ટુકડાઓમાં નહીં, પણ એક આખા સતત ચાલતા ચક્રના ભાગ તરીકે જોવી પડશે. જરા આ ચક્ર પર નજર કરો. શિયાળો, પછી ઉનાળો, પછી ચોમાસું અને છેલ્લે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. જો આ ચારેય ઋતુઓ એક પછી એક એકદમ પરફેક્ટ લયમાં આવે છે. અને આ કોઈ નવી વાત નથી, વર્ષોથી આમ જ ચાલતું આવ્યું છે. અને આ લયને સમજવા માટે આબોહવા શબ્દ બહુ જ જરૂરી છે. જુઓ, આ કોઈ 1-2 દિવસના હવામાનની વાત નથી હો. આબોહવા એટલે લગભગ 30 વર્ષની સરેરાશ. આનાથી એ સાબિત થાય છે કે ચોમાસું કોઈ અચાનક થતી ઘટના નથી, પણ એકદમ લાંબા ગાળાની, ભરોસાપાત્ર પેટર્ન છે. તો આખા ચક્રની શરૂઆત ક્યાંથી થાય છે? ઉનાળાની ઓકરી ગરમીથી. માર્ચથી મે મહિનામાં સૂર્યના કિરણો સીધા જમીન પર પડે છે અને આખા ભારતીય ભૂમિભાગને જાણે કોઈ મોટી ભઠ્ઠી હોય ને એમ તપાવી દે છે. સમજી લો કે ચોમાસાના એન્જિનને સ્ટાર્ટ કરવા માટેની આ પહેલી અને સૌથી જરૂરી ચાવી છે. અહીંયા વિજ્ઞાનનો એક બહુ જ સરળ પણ મજેદાર નિયમ કામ કરે છે. જમીન છે ને એ પાણી કરતાં બહુ જલ્દી ગરમ થઈ જાય છે. હવે આ ગરમ જમીન એની ઉપરની હવાને પણ ગરમ કરે છે. અને ગરમ હવા કેવી હોય? હલકી, એટલે એ ઉપર જાય. નીચે શું થયું? એક ખાલી જગ્યા જેવું વાતાવરણ બન્યું. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઓછા દબાણનો વિસ્તાર. બસ આ જ સમયે બાજુમાં જે ઠંડો સમુદ્ર છે એની ઉપરની હવા ઠંડી અને ભારે હોય છે, એટલે કે ઉચ્ચ દબાણ. કુદરતનો નિયમ છે, ઉચ્ચ દબાણવાળી હવા હંમેશા ઓછા દબાણવાળી ખાલી જગ્યા ભરવા દોડી આવે છે. અને આ દબાણના મોટા તફાવતનું પરિણામ શું આવે? એ જ જેની આપણે બધા ઉનાળાની ગરમીમાં રાહ જોતા હોઈએ છીએ, ચોમાસાનું ભવ્ય આગમન. જૂનની શરૂઆત થતાં જ સમુદ્ર પરથી એ ઠંડા, ભારે અને ભેજથી લથબથ પવનો ભારતની તપેલી જમીન તરફ ખેંચાઈ આવે છે. આ કોઈ સામાન્ય પવન નથી. આ પવનો તો હજારો કિલોમીટરનો દરિયાઈ પ્રવાસ ખેડીને પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને આવે છે. હવે ભારતમાં પ્રવેશતાની સાથે જ આ પવનો મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક શાખા છે અરબી સમુદ્રની, જે પશ્ચિમ કિનારે વરસાદ લાવે છે, અને બીજી શાખા છે બંગાળની ખાડીની, જે પૂર્વ અને ઉત્તર ભારતના મેદાનો તરફ આગળ વધે છે. અને અહીંયા આપણી ભૂગોળ પોતાનો કમાલ બતાવે છે. જ્યારે આ ભેજથી ભરેલા પવનો પશ્ચિમ ઘાટ કે હિમાલય જેવા ઊંચા પર્વતો સાથે અથડાય છે ને, ત્યારે એમની પાસે ઉપર ચડવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. અને નિયમ શું છે? હવા જેટલી ઊંચે જાય એટલી ઠંડી પડે અને પોતાની અંદરનો બધો જ ભેજ વરસાદ બનીને નીચે વરસી પડે છે. પણ જેમ દરેક વસ્તુનો અંત આવે છે, એમ આ ચક્ર પણ કાયમ એક જ દિશામાં નથી ચાલતું. ધીમે ધીમે આખી સિસ્ટમ નબળી પડે છે અને પછી આખી પ્રક્રિયા રિવર્સ ગિયરમાં ચાલે છે. ઓક્ટોબર-નવેમ્બર આવતા સુધીમાં તો જમીન એકદમ ઠંડી પડવા લાગે છે, પણ સમુદ્ર હજીએ ગરમ હોય છે. હવે સિચ્યુએશન બિલકુલ ઉલટી થઈ ગઈ. જમીન પર બને છે ઉચ્ચ દબાણ અને સમુદ્ર પર ઓછું દબાણ. તો શું થશે? બરાબર, પવનો હવે જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફૂંકાવા લાગે છે. જરા આ 2 નકશાને સાથે જુઓ. એકમાં પવનો દરિયામાંથી જમીન પર આવે છે અને બીજામાં જમીન પરથી દરિયા તરફ જાય છે. પવનોની દિશામાં આવો મોસમી પલટો આજ તો ચોમાસાની સાચી વ્યાખ્યા છે. અને અહીં એક મહત્વની વાત, આ પાછા ફરતા પવનો છે ને એ વરસાદ નથી લાવતા. કેમ ભાઈ? કારણ કે એ જમીન પરથી આવી રહ્યા છે, જ્યાંથી ભેજ ઉપાડવા માટે કોઈ મોટો દરિયો કે સમુદ્ર નથી, એટલે એ સૂકા હોય છે. પણ આમાં એક મજેદાર અપવાદ છે. જ્યારે આ સૂકા પવનો બંગાળની ખાડીઓ પરથી પસાર થાય છે, ત્યારે ફરીથી ભેજ ઉપાડી લે છે
અને આ જ ભેજ ભારતના દક્ષિણ પૂર્વ કિનારે ખાસ કરીને તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદ વરસાવે છે. એટલે જ આ વિસ્તારો માટે શિયાળાની શરૂઆત જ એમની મુખ્ય વરસાદની ઋતુ હોય છે. સારું, આપણે વિજ્ઞાન તો બરાબર સમજી લીધું, પણ હવે એ જોઈએ કે આ આખું કુદરતી ચક્ર આપણા જીવન માટે આટલું બધું જરૂરી કેમ છે? એકદમ સાદા શબ્દોમાં કહું ને તો ચોમાસું ભારતની લાઇફલાઇન છે, આપણી જીવાદોરી છે. દેશની મોટાભાગની ખેતી આ જ વરસાદના પાણી પર ચાલે છે. આપણી નદીઓને નવું જીવન મળે છે, જમીનની અંદર પાણીનું સ્તર ઉપર આવે છે. એટલું જ નહીં, દેશનું અર્થતંત્ર, સમાજ અને આપણા તહેવારો બધું જ ચોમાસાના તાલ સાથે જોડાયેલું છે. હજારો વર્ષોથી આ કુદરતી લયે આપણા દેશમાં જીવનને ઘડ્યું છે. પણ હવે જ્યારે આખી દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થઈ રહી છે, ત્યારે એક મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે. શું આપણું જીવન ટકાવી રાખનારું આ શક્તિશાળી એન્જિન ભવિષ્યમાં પણ આમ જ ચાલતું રહેશે?